અને આ એને ક્યાં ક્યાં ગયો તો, પણ આપણે દઈને એ ખાઈશ. યુવાન છોકરો એને કેન્સર આવ્યું, એના બાપાને આવ્યું. તમે વિચાર કરો, 5-5 લાખ રૂપિયા વ્યા જાય ઘરમાંથી. તમે તમારા ઘર પૂરતું કરો. હું તો એમ કહું 1 વીઘા નહીં, અડધા વીઘાનું જ કરજો. બકાલું ખાય એટલું 1 વીઘાનું તમારે ખાય એટલે ઘઉં કરજો, બાજરો કરજો, એટલું તો કરો. આ ઓર્ગોનિક કરે ને ત્યાંથી લઈ આવીને ખાઈજો. આમાં બાબરા તાલુકામાં અમે 400 જણા ખેડૂને બના એને કીધું ઓર્ગોનિક કરવા માંડ્યા. જેને કે ગાંડા છે આ ભાઈને ભાગ્યો આવ્યો જો તો આ ભાઈ ઓર્ગોનિક કર્યું, ભાગ્યો નો ટકે. વાયસ આવે હે વાયસ નહીં, સાણવાળા થાય એને ઘી વાળા થાય. સાંભળો, સાણવાળા થાય ને ઘી વાળા થાય, ઓઇલ વાળા થાય એને કાંઈ ન થાય. જેને કાંઈ ન થાય સમજી લીજો. તમારે સાણવાળા થાય ને તો જ ઘી ખવાય, દૂધ ખવાય. આ તાકાત છે અને એ આપણે કરવું પડશે. આપણે નહીં કરી તો કોઈ ભગવાન આવીને નહીં કરી. બોલો ભારત માતા કે બલરામ ભગવાન કે. હાલભાઈ હવે થોડીક વાર વકીલ સાહેબ ને આપણે રમણીક કોઈ ઘર બાકી ન હોય. છોકરા જન્મે ને, એક છોકરો જન્મો એને ઓલી કઈ દવા ઓલો કોરો જો ને આવ્યો લેબોરેટરી કરી મરી જવાના છો તમે. 5 વર્ષમાં કોઈ નહીં રહો. સુરતવાળાને મારી નાખવાના છો અને અહીં તમે મરી જવાના. છોટી હું જાસ કડ થાય તમને હું નડેશ. એક ભાઈ તો આવ્યો તો અમારે ખુરશી મેળામાં કહેતો ખડ છે ઉત્પાદન નબળું નથી, ઓર્ગોનિક કરે ખંભાળામાં ઓર્ગોનિક દેશી ભાષામાં કીધું. એનો છોકરો જોરમાં હોય ને, જેની માં જોરમાં હોય, એનો છોકરો જોરમાં હોય. હવે પપુડા ખાઈને જલમે એ કોઈ દી નો પાણી વાળી શકે. તમે વિચાર કરો. હવે આવી ગયું અમે તમને એ કહીશ, આ ગાયું છે 14 રૂપિયાની થેલી ન મળે કે હોબાળો કરે. ઢોર બાંધવા માંડો, શેનેડો પોદળો નથી કરવાનો. 14ની થેલી લો, 2000 નું ખાતર લઈને 3 વર્ષ સુધી ઉત્પાદન આવે અને ટકોરા જેવું આવે. ગમે એવું ખાવતો એનો સ્વાદ આવે. તમે હું કામ પણ અમે તમને એટલે કહીશ કે તમે તો અમને ખબર પડે એટલે બાજી છીએ. અમે ભાવ હાટું બાજી ખેડૂતના ભાવ. શું કામ આ ખેડૂત થોડાક બજાર યુવાનોને ખેતી શીખવાડી દઈશ. એને એટલે કહીશ એ શીખો, મરી જાઓ. ત્યાં નથી ખાવાનું. ત્યાંથી તમે એક ફણકીમાં અહીંયા નો થમાતા. બધા કોરોના આવ્યો સુરત ખાલી, પાણી આવ્યું સુરત ખાલી, ઓલું આવ્યું હતું મરકીના રોગ જેવું કાંક, હું આવ્યું સવાય ફૂલું દોડીને એવા ટ્રેનમાં. અહીંયા છે રોટલો. તમે સમજાવો, સમજો. ઘરનું ખાઓ, ઘરની વસ્તુ ઘર પૂરતી બનાવો. તમારે પાડોશીને દેવું. તમે તમારા પૂરતું તો દવા નો છાંટો. પાડોશીને જો તો ધર્મ છે. પેલા કહેતા હતા ગૌઠિયા ઘી દૂધ વેચાતું નહોતું, પાડોશીને દેતા હતા. અરસપરસ હતું. રીંગણા દે તો ગુવાર લઈ આવે, ગુવાર દે ભીંડો લઈ આવે, એવું અરસપરસ હતું. હવે કોઈને એવી વાત કરવા દો ને, ઘણા કે ભેગી ખેતી ન કરાય. એમાં બધી વસ્તુ વાવતા હતા. બધું આપણે માંડવીમાં મકાઈ વાવતા હતા, બાજરામાં મગ વાવતા હતા, એમાં અડદ વાવતા હતા, મઠ વાવતા. આ બધી વસ્તુ, એમાં બધી વસ્તુની જરૂર છે. તો ઈ કે મકાઈ નહીં વાવવાની, મકાઈ નહીં, મોથા નડે. લાવ તમારે 30 મણ 35 મણ કપાસ થતો હતો ને ત્યારે દેશી ખાતર હતું, એટલે વિલાયતી ખાતર ઘણ કરતું હતું. હવે 10 થેલી નાખવાની શું તે કરે, તમારે કોઈ દી ઉત્પાદન ન આવે. શું કામ કે જમીનને આપણે બંજર બનાવી દીધી. કોઈ લેબોરેટરી કરાવી, કરો લેબોરેટરી. તમારે ખાતર નહીં વાવવાનું એવું આવશે કે આ ખાતર નહીં વાવવાનું, આ નહીં વાવવાનું, એને છોડી જાય. ઉરિયા નહીં મળતું, ડીપી નહીં મળતું. એટલે આ ડીપી મોત છે તમારું. અને ફાવે એવી દવા છાંટે અને મોંઘામાં મોંઘી દવા છાંટે. તમે જુઓ એ દવા છાંટો ને અઠવાડિયું ઝેર ન જાય. માણા એક ભાઈને એરું કર્યો, એરું મરી ગયો. તો કેટલી દવા છાંટી છે. અહીંયા છે વાસવડ ઢોલિયાળા 80 કેન્સરના ઓન રોગ નવા, 80 કેન્સરના દર્દી આવ્યા. કઈ વાર નથી હો. હા ઠીક છે. આ દવા છાંટો ને એટલે આ રોગ. હવે તમે ગમે દવા છાંટો ને તમને બાટલો ચડાવવો પડે તાવ આવે એટલે. ટીકડી નો હાલે, લાગે ને એટલે તમારે ટાંકા જ લેવા પડે ને કે મગના પાંદડાથી મટી જતું હતું એ ટાંકા જ હતી. આજ તમે બે ફાર્મ મીડિયા વાપરવા બંધ થતા નથી.
હવે બંધ થાવ. આવું છે ને અહીં ગૌશાળા છે. ખાતર તમ તારે 3 વરે એકવાર નાખો. કરો ઓર્ગેનિક દવા ઓછી છાંટો, ખાતરનું કમ કરો. આ તો ન મળે ને, મળે એટલે સીધી 10 ઠેલી લઈ આવે. કે આપણે ખાતર ઘરે પીડ્યું છે ને, પૂરીએ લઈ આવે 50 ઠેલી આપણા. એટલે મોતનો સામાન છે. અને હયાતીમાં વારસાઈ ખર્ચો કેટલો થાય? સરખો જ. કેટલો એમ વકીલ સાહેબ અહીંયા છે, તમે અમે અનુભવી છો એટલે અમે તમને જો આ બધા બેઠા. તમે છે ને વકીલનો ખર્ચો કહી દો, હું જાતે કામ કરવાનો ખર્ચો કહી દો. વકીલનો ખર્ચો કાયદેસર કહી દો, જેને જાતે નથી કરવો વકીલ પાસે જવું જ પડશે ને, તો વકીલનો ખર્ચો તમે કહી દો. એની કોઈ MRP હોતી નથી હા વકીલના ખર્ચની, છતાં અંદાજિત તમને કહી દો. જરાક હા, રીઝનેબલ ખબર પડે. જરાક પૂછવું છે, જરાક સાંભળો પછી કાંઈ દેવાનું નથી ને, બેસો અત્યારે. પછી બધો ટાઈમ આવશે, બેસો. બધાનો વારો આવશે. હા, બધાને લાઈનમાં લેવાના. હા, તમે જ કહી દો ને ઉભા થઈને. 20,000 તો તમારે ગણવાના. સાંભળો, પછી આંબા કઢાવો તમે એમાંથી કમ્પ્લીટ વારસાઈ કરવા માટેનો ખર્ચો હયાતીમાં દાખલ કરવા હોય તો 20, અને ગુજરી ગયા પછી નામ નાખવાના હોય તમારી જમીનમાં તો 20. બરોબર? આપણે અહીંયા દરેક વકીલે બધું ફરતું રહેતું હોય. સાંભળો, હું તમને આવો તમારો જમીનનો ભાવ હમ, તમારો પ્રશ્ન. સાચી વાત છે. અને જે જેવી મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. આ જે વાત કરે છે એ રાજકોટ પછી કરોડનો એકર છે ન્યા. અહીંયા 2500 વીઘો છે. એમ જ ગણવાનું 2.5 લાખનો વીઘો અહીં છે. એટલે આપણે એ પ્રમાણે તોય અહીંયા બાજુમાં સરખા 10 વીઘા જમીન છે, એના માજી ગુજરી ગયા પછી એના નામ દાખલ કરવામાં ખાલી 85,000 જોયા હતા. બોલો. આ ભાનુભાઈ ના સંબંધી છે. ક્યાં ભાનુભાઈ જોડતા નથી? પૂછો 85,000 પછી મને પૂછવા આવ્યા. પછી અહીં ઘણા જો એક ભાઈ જો અહીં બેઠો, આ જો ઓલો બેઠોનો ભાઈ, આ ભાઈ ટોપી વાળાનો ભાઈ 12,500 હયાતીમાં નામ દાખલ કરવાના કીધા. એ મારી પાસે આવ્યો નક્કી કરી. એટલે મેં કીધું લખવાના કેટલા આવે? તું ત્યાં જઈ આવ્યો છું, મામલતદારમાં દેવા ધારો નહીં જવાય. એટલે એની પાસે કીધું 1200. એટલે અમે દઈએ આવ્યા ને વારસાઈ થઈ ગઈ, એના નામ એના હાથ પર કરી આવી. ઘણા એમ કે છે હાથ પર હયાતીમાં તમારી ઘરે અમે તમને હાથ પર દઈ દઈ, કઈ એની જમીન થઈ જાય. તમારી બાપુજીની જમીન હયાતીમાં નામ દાખલ કરો, તમારા નામે થાય, મારા નામે થાય. તમને 50,000 દો તોય નો થાય, અને મફત કરાવો તો બીજા ખાતે નો. બરોબર, સાચી વાત. એટલે વારસાઈ કરવી હોય તો અમે તો જો 25-30 વર્ષ પૂછે તો જવાબ નગર અમારે નવરાય નથી. ઘણા એવું કે પાન્યું આપણે હાથ બાર હયાતીમાં નામ દાખલ કરવાના રૂપિયા ઘરે આવીને આપણને હાથ બાર દઈ દે તો 5,000 રૂપિયા, 12,000 રૂપિયા અને 85,000 રૂપિયા વારસાઈના દસ્તાવેજ કરવાનો છે. મેં તમારે કરવું હોય ને એટલે મામલતદારમાં સોગંદનામું ખાલી 20 રૂપિયામાં થાય. લખવા વાળો હોલે મૂળ 500 રૂપિયામાં હયાતીમાં નામ દાખલ થાય. તમારે સલાહ લેવી હોય તો આવજો, અમારે તમારી પાસે કાંઈ જોતું નથી. તમે આટલા જણ આવ્યા ને, અમે બાજી અમે સલાહ દઈ, તમે એ લેતા નથી, તમે ના કેવા હતા એ કહેતા નથી. તમારે વારસાઈ કરવી હોય તો સોગંદનામું પેટીનામું કરવું હોય તો મામલતદારમાં 20 રૂપિયા થાય, ઓલે પણ 200 રૂપિયા થાય. લખવા વાળો લે તણોનો કેમ થાય. એટલે આવી વસ્તુમાં તમે કોકને પૂછો, અમે સેમિનાર હું કામ રાખી કે તમારા ગોટાળા ન થાય, તમને સમજાવી છીએ. તમે સમજી તમે તમારે જરૂર પડે ફોન કરજો, અમે તમને સલાહ દેવું. પણ તમે પાણી પીને પછી આવો કે અમે આમ કર્યું. આ સાહેબે કીધું એ વાત સાચી છે. ત્યાં બધું પેટીનામું કાઢવાનું અઘરીનું છે. ત્યાં 25 કરોડનું એકર છે. અહીં 25 કરોડનો એકર છે ને, આખું ગામ 25 એકરમાં યાદ કરજો. આખા ગામના દસ્તાવેજ. હા, આખું ગામ વેચાઈ જાય. એટલે તમને સલાહ દેવા મફત એની ગણતરી ન હોય. મફતની સલાહ તમે જો ને તો બાંગુ નાખતા જ હોય.